यमराज के ठाठी हरि है जो हमारे सोने लिख जो में काट हम हरि के हम हरि के हम हरि के हम हरि के ये हरि है हमारे ये सोने लिख जो बाटे हम हरि हमारे भक्ति प्रेम रस गाधी हम राज के गाधी राज के राज को पावनी नोट नहीं ना गौलकवासी अर्जुन भाई केशु भाई राखोलिया 1100 रुपया भेट में आपे। गौलकवासी गंगाबेन अर्जुन भाई राखोलिया 1100 रुपया भेट में आपे। गौलकवासी सविताबेन सौजी भाई राखोलिया 1100 रुपया भेट में आपे। सौजी भाई अर्जुन भाई राखोलिया 501। विठल भाई अर्जुन भाई राखोलिया 501। जीना ए नाना ए नाना ना
નવું કરવાની આજ્ઞા આપીશ. हे ढाढनिया ए पति तुम जाबो नंदराय के प्रगट भय सुकुमार अरे जाके कोई सुदान अब फेर न पानी पधारे ना 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 करी सिंगार दादी अरुढ़ाधन श्री ब्रजपति ग्रह आए ए बरनु कहा सदन की शोभा अरे देखत ने नसीराय पति तुम जाओ नंदराय के प्रगट भय सुकुमार अरे जाके मांगो ये सोदान अब फेर पानी पता आप श्री ने आज्ञा थई कईक नवुं बोलजो पण ई पेला मनोरथी नी थोड़ीक आज्ञा हती जे के कईक समजावजो कारण के अत्यारे आ समयनी अंदर वडीलो छे ने तो बधाईने कदाच ख्याल होय पण अत्यारनी जे युवा पेढ़ी छे एने खाली एटली ज खबर छे के ढाढी लीला होय એટલે એમાં કઈ સમજાય નહીં તો કે સૌપ્રથમ આપણે એ જોઈ કે ઢાઢી લીલા એટલે શું ઢાઢી ઢાઢણ કોણ ઢાઢી લીલાની શરૂઆત આપણા પુષ્ટિ માર્ગની અંદર સૌપ્રથમ ક્યારે થઈ કેવી રીતે થઈ કોના દ્વારા થઈ તો કે ઢાઢી અને ઢાઢણ છે ઈ ભગવાનના બારોટ છે બારોટ કહેતા યાચક જેમ આપણા કુળના બારોટ હોય કે 5 10 25 વર્ષે આપણા આંગણે આવે અને એમની પાસે આપણી પેઢી દર પેઢીનો એમની પાસે અહેવાલ હોય છે કે ભાઈ તમારા પેઢીની અંદર વડવાઓ દાદા પરદાદા આવા આવા વડીલો તમારા કુળની અંદર થયા એમ ઢાઢી અને ઢાઢણ છે એ ભગવાનના બારોટ છે કે જ્યારે જ્યારે પ્રભુએ આ ભૂતલ ઉપર પ્રાગટ્ય લીધું ત્યારે સૌપ્રથમ ઢાઢી અને ઢાઢણને આજ્ઞા કરે છે કે તમે ભૂતલ ઉપર જાઓ
અને અમારા પ્રાગટ્યનું વધાયગાન કરો કે ટૂંક સમયમાં આ ભૂતલ ઉપર પ્રભુનો પ્રાદુર્ભાવ થવાનો છે, પ્રાગટ્ય થવાનું છે. દરેક જન્મની અંદર રામચંદ્રજીનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું ત્યારે પણ ઢાઢી અને ઢાઢણ યાચવાને આવ્યા. પરશુરામજીનું પ્રાગટ્ય થયું, નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું, વામન ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે પણ દરેક જન્મમાં. અને છેવટ નંદ ભવનમાં નંદ યશોદાજીને ત્યાં બાલકૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું અને ત્યારે પણ ઢાઢી અને ઢાઢણ યાચવાને આવ્યા. અને અત્યારે આપણે જે ક્રમ માણી રહ્યા છીએ એ ક્રમ છે નંદાલયની લીલાનો, કે જ્યારે નંદ ભવનમાં ભગવાનનું પ્રાગટ્ય થયું અને નંદ મહોત્સવનો જે આનંદ હતો એ આનંદની અંદર વધારો કરવા માટે ઢાઢી અને ઢાઢણ આવે છે અને ભગવાનના યશો ગુણગાન ગાય છે. વ્રજવાસીઓ બધાય નાચે ગાય કોલાહલ કરે અને એમને અધિક આનંદની અંદર અધિક વધારો કરવા માટે ઢાઢી અને ઢાઢણ આવે છે, સુંદર નૃત્ય કરે છે. પછી ત્યારે એવો જ માહોલ હતો, કઈ કોકને કંટાળો આવે તો દાંત કઢાવવા પડે, તો ઈ કાર્ય પણ ઢાઢીનું. ભગવત ભક્તએ ગાયું છે કે ઢાઢી નાચે और ગાવે और હુરક બજાવે. હુરક બજાવે એટલે એવું કઈ યંત્ર હતું? પણ ઈ કઈ વગાડવાની વસ્તુ નથી. પણ આપણે ઘણી વખત છોકરા એવી રમત કરતા હોય પેલી આમ કરીને, હા ઢાઢીએ થવા દીધું ને વ્રજવાસીઓને બધાને જેને કંટાળો આવતો તો બધાને હસાવવા માટે થી કાંઈ વાંધો નહીં, જઈ સમજાય ત્યાં દાંત કાઢજો, પણ કાઢજો. તો ઢાઢી ઢાઢણ નંદ ભવનમાં આવ્યા અને નંદાલયનો જે આનંદ હતો એ આનંદમાં વધારો કરવાને અને અત્યારે આપણે જે કાંઈ મનોરથનો ક્રમ છે એ પણ એ નંદ ભવનના આનંદનો, નંદાલયની લીલાના અનુસંધાનનો જ ક્રમ છે. કારણ કે હરિગુરુ અને વૈષ્ણવનો ત્રિવેણી સંગમ અહીંયા ઉપસ્થિત થયો અને આજના જે મનોરથી પરિવાર છે એ એક દિવસ પૂરતા નંદરાયજી અને યશોદાજીના સ્વરૂપમાં હોય છે. કેમ તો કે પ્રભુ પધાર્યા છે, પાલને જોયેલા છે અને એકત્ર થયેલા જે વૈષ્ણવો છે એ બધાય વ્રજ ભક્તનું સ્વરૂપ છે. સામાન્ય મહેમાનો કે સગા સંબંધીઓ નથી, બધાય વ્રજ ભક્તનું સ્વરૂપ છે. અને જે જગ્યા પર અત્યારે આપણે એકત્ર થયા છીએ એ એક આજ નંદાલય છે. તો નંદાલયની અંદર શું હતું? આનંદ હતો, કોલાહલ હતો. આમ બધાય કરમાઈને બેઠા નતા. શું હતું? નાચ ગાન થતું હતું, કોલાહલ હતો. તો આપણે બધાને હળી મળીને આનંદ કરવાનો છે. અહીંયા ખાલી અમે નાચીએ ને ગાઈએ ને સાજિંદાઓ સાથ બજાવીએ એટલા પૂરતું જ નહીં, તમારે આનંદ કરવાનો. કરશો ને બધાય? શું કરશો? હા, જો આનંદની અંદર સહભાગી થવા માટે તમે કઈ નાચવા તો આવશો નહીં અહીંયા, તો ન્યા બેઠા બેઠા ખાલી જય જયકાર કરવાનો છે. કરશો ને? પછી એમાં ફાયદો નુકસાન શું છે એ બધું કઈ નહીં રાઈતે. હા, પણ આ ક્રમ દાઢી લીલા સૌ પ્રથમ પુષ્ટિ માર્ગમાં ક્યારે છે? તો કે મહાપ્રભુજીના સેવક કાશી નિવાસી શેઠ પુરુષોત્તમ દાસ કે આજે 550 વર્ષ પહેલા એ 56 કરોડના આસામી, એટલા બધા ધનાઢ્ય, હજારો નોકર ચાકરો એમને ત્યાં સેવામાં, ખૂબ વૈભવશાળી. એવું સાંભળવામાં આવ્યું છે કે દિલ્હીપતિને પણ જો ઘટે તો શેઠ પુરુષોત્તમ દાસ પાસે ઉછીના નાણાં લેવા માટે આવે. આવા ધનાઢ્ય ભગવત ભક્ત. પણ એમના જે ઠાકોરજી માથે બિરાજતા હતા સેવ્ય સ્વરૂપ અને એમની જે ગૌશાળાની ગાયો
એમની સેવા પોતે હૃદયપૂર્વક ભાવપૂર્વક પોતે જાતે કરે અને એવી સુંદર સેવા જોઈને મહાપ્રભુજી અતિ પ્રસન્ન થાય છે અને શેઠ પુરુષોત્તમ દાસને આજ્ઞા કરે છે કે તમે કંઈક માગો, આપની સેવા જોઈને હું અતિ પ્રસન્ન છું. શેઠ પુરુષોત્તમ દાસ હાથ જોડીને વિનંતી કરે કે અરે કૃપાનાથ, આપની કૃપાથી આ ધન તો અઢળક પ્રાપ્ત થયું છે કે દિલ્હીપતિને અહીંયા આવવું પડે છે ઉછીનું લેવા. આ જીવની કોઈ અભિલાષા નથી. ફરીવાર આજ્ઞા કરે છે કે કંઈક માગો. પછી શેઠ પુરુષોત્તમ દાસ હાથ જોડીને વિનંતી કરે કે જો કૃપાનાથ આપ માગવાનું જ કહો છો તો હૃદયની અંદર એક મનોરથ છે. મનોરથ કહેતા ઈચ્છા. તો કે આ કહો. તો કે સારસ્વત કલ્પમાં નંદ ભવનમાં જ્યારે પ્રભુનું પ્રાગટ્ય થયું અને નંદાલયની લીલાનો જે નંદ મહોત્સવનો આનંદ હતો એ આનંદનું દર્શન કરવું છે. મહાપ્રભુજી ગદગદિત ફૂલી ઉઠ્યા. શેઠ પુરુષોત્તમ દાસની ગૌશાળામાં એક કૂવો અને એ કૂવાની અંદર દ્રષ્ટિ કરતાની માત્ર કૂવામાંથી નંદ, યશોદા, ગોપ, ગોવાળ, ગાયો, વછરાવો, ઢાઢી ઢાઢણ આખો વ્રજ પરિકર બહાર પધારે છે અને નંદાલયની લીલાનું દર્શન કરાવે છે. ત્યારે એક બીજા પણ ભગવત ભક્ત ત્યાં હાજર હતા જેમનું નામ પદ્મનાભ દાસ. અને જેવી લીલાનું દર્શન કર્યું એવા જ શબ્દ હૃદયમાંથી ફુરિત થયા અને કીર્તનની રચના કરી. કહે છે કે ઢાઢણ નાચે રંગ ભરી. છેવટની કડીની અંદર કહે છે કે પદ્મનાભ સહચરી છબી નિરખત વારત સર્વસ્વરી. જેવી લીલાનું વર્ણન થયું એવું જ જેવું દર્શન થયું એવું જ વર્ણન કર્યું અને કહે છે કે આ લીલા સહચરી એટલે કે આંખે દેખેલો અહેવાલ કે રૂબરૂ દર્શન કર્યા છે લીલાના. તો સૌ પ્રથમ કલિકાલની અંદર જો ઢાઢી લીલા પુષ્ટિ માર્ગની અંદર થઈ હોય તો શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં મહાપ્રભુજીની કૃપાથી અને ત્યાર પછી મહાપ્રભુજીના દ્વિતીય લાલજી ગુસાઈજી અને ગુસાઈજીના ચતુર્થ લાલજી ગોકુલનાથજી એમને કૃપા કરીને વૈષ્ણવોની ઘરે વલ્લભની ઘરે હવેલીઓમાં આ ઢાઢી લીલાનો ક્રમ, માલા પેરામણીનો ક્રમ વિદ્યમાન કરાવ્યો અને વૈષ્ણવોને એકત્ર કરીને ભગવત નામનો આનંદ કરાવે, વધારો કરાવ્યો. સમજાણું? હાલો, હા ના તો કયો. હા, ખબર પડે દૂધ દોણામાં જાય છે બહારું જાય એમ. ત્યાર પછી ગવાયેલું કીર્તન કેટલાને સમજાણું? પેલું કીર્તન ગાયું ખેરાલુ ગામવાસી ગોપાલદાસનું. કેને સમજાણું? કયો જોયું? ઊંચો વાત કરો. કઈ હું હવે આ ઇન્દિરા વખત નો છો, હવે ના સમજાય તો શું થઈ કે શ્રી બ્રજ રાજ કે હમ ઢાઢી શબ્દ હતા. ઢાઢી ઢાઢણ નંદ ભવન આવ્યા. ભગવાનના પ્રાગટ્યની વધાઈ સાંભળીને, સમાચાર સાંભળીને નંદ ભવન આવ્યા તો નંદરાયજી દ્વારે ઉભા હતા અને આમ આવ્યા ને એટલે આમ જોવે જે કે આ લાલાનું પ્રાગટ્ય થયું તો આખું વ્રજ ઉમટી પડ્યું નંદ ભવનમાં. વ્રજવાસીઓ, અનેકવિધ દેવી દેવતાઓ બધાય આવ્યા. કૈલાસમાંથી શિવજી પણ આવ્યા. એ બધાય ઓળખાણ. આ બે ઓળખાતા નથી કે જરિયું બરિયું લગાડી છે. એટલે સહજ પ્રશ્ન કરે છે. નંદરાયજી પૂછે કે ભાઈ તમે કોણ છો? આપણા કોઈ પ્રસંગની અંદર અજાણી વ્યક્તિ આવે એટલે આપણે સહજ પૂછીએ કે ઓળખા નહીં તમને મહેમાન. એમ નંદરાયજી ઢાઢીજીને પૂછે કે ભાઈ આપ કોણ છો? એટલે પેલી લીટીની અંદર ઢાઢીજી જવાબ આપે છે કે શ્રી બ્રજ રાજ કે હમ ઢાઢી. કેમ તો કે નંદરાયજી છે એ વ્રજના રાજા હતા અને કહે છે કે અમે તો આ રાજના ઢાઢી છીએ, બારોટ છીએ, યાચક છીએ. તો નંદરાયજી કે તમને વધાઈ મળી ગઈ નંદ ભવનમાં લાલકો પ્રાગટ ભયો? તો બીજી લીટીની અંદર શું કે બાલ હિતે ગોવિંદ ગુણ ગાવત શ્વેત ભઈ મેરી દાઢી. કે છે કરે નંદરાયજી તમને તો આજે ખબર પડી કે તમારે ત્યાં લાલાનું પ્રાગટ્ય ભયું. અમે તો તારા લાલાનું ગુણગાન નાનપણથી કરીએ છીએ. હવે તો દાઢીના વાળ પણ સફેદ થઈ ગયા ત્યારે પ્રાગટ્ય લીધું. નંદરાયજી અતિ પ્રસન્ન થયા કે ઓહો
તો તમે નજીકના છો, અમારા જ છો, નંદ ભવન આવો, ભીતર આવો, અમારા જ છો એમ કીધું ને જે તો ઢાઢીને કોણી મારી કહી દો તમારા નથી. શું કામે? તો કે હમ હરી કે હરી હેજુ હમારે, કે તમારી ઘરે જેની પ્રાગટ્ય લીધું છે અમે તો એમના બારોટ છીએ, એમના યાચક છીએ, અમે આ હરિના અને હરિ અમારા. આ વાતનો તો સોનાના પતરા ઉપર લેખ થયેલો છે, કેમ કે અમે જન્મો જન્મના યાચક છીએ. આ લીલાનું દર્શન ગોપાલદાસજીને થાય અને છેલ્લા શબ્દની રચના કરે છે કે દાસ ગોપાલ યહ વર માગત. વર કહેતા વરદાન કે છે કે ભક્તિ પ્રેમ રસગારી. શેનું વરદાન માંગ્યું હતું? કે ભક્તિનું. તો સહજ પ્રશ્ન થાય કે ગોપાલદાસ જેવા મહાનુભાવ ભગવદી જેમને સુંદર સાહિત્યની રચના કરે છે, ભગવત લીલાનું ધ્યાન છે, સાહિત્યનું જ્ઞાન છે, અને એને એવી ભક્તિની કમી રહી ગઈ. તો મોટાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવધા ભક્તિ માહેની 9 પ્રકારની ભક્તિ તો ગોપાલદાસજીને વરી ચૂકી, પણ આચાર્ય ચરણ મહાપ્રભુજી દ્વારા જે 10મી ભક્તિની રચના થઈ, જેમનું નામ પ્રેમ લક્ષણા ભક્તિ, એ ભક્તિનું વરદાન ગોપાલદાસજી માગે છે. શું કામે? કે ગમે એવી ભક્તિ કરીએ પણ ભક્તિની અંદર પ્રેમ ન હોય તો ભક્તિ કદાપી ફલિત નથી. પછી ગમે તે દેવી દેવતાઓના ઉપાસક હોય, ગમે તે કોટી માપમાં જન્મ હોય, પણ પ્રેમ વગરની ભક્તિ છે એ કદાપી ફલિત નથી નથી ને નથી. એટલે આપણે બધાએ હૃદયપૂર્વક પ્રેમથી આનંદ કરવાનો. કરશો ને? બેનો વાહે વાળા તો અડધા ઝોલા ખાય. હવે જે જેની આજ્ઞા થઈ છે એટલે એક પદ આપણે કઈક નવું કરીએ, પછી બધાને આનંદ આવે એવું કરશું. હો ને? જે જયકાર કરવાનો. કરશો ને? 2 હાથ ઊંચા કરીને એમ કહું ને હાલો એટલે થવા દેજો. હો બેનો? અરે યશોદા અરે કાહે ન મંગલ ગાવે, એ કાહે ન મંગલ ગાવે, યશોદા કાહે ન મંગલ ગાવે, યશોદા. પૂરણ બ્રહ્મ સકલય વિનાશી, પૂરણ બ્રહ્મ સકલ અવિનાશી, એ લાખો ગોદ ખીલાવે. શું કે છે કે 3 લોકનો અધિપતિ જેમનું ધ્યાન કૈલાસપતિ પણ ધરે છે, આજ ઈ કનૈયો ઈ લાલન એને યશોદાજી એમની ગોદીની અંદર ખેલાવે છે. પૂરણ બ્રહ્મ સકલય વિનાશી, અરે તાકો ગોદ ખીલાવે, તાકો ગોદ ખીલાવે, યશોદા કાહે ન મંગલ ગાવે, આહ કાહે ન. એ હલો
हे पूरन ब्रह्मा हे पूरन ब्रह्म सकल अविनाशी तेनी को गोद लाय यशोदा कोटि की कोटि की ब्रह्मांड को करता मुनिजन मोटा मोटा मुनियों मुनिजन जाको ध्यावे मुनिजन जाको जावे कोटि की कोटि की कोटि कोटि की कोटि की ब्रह्मादिकन एक कोटि की ब्रह्मांड के अंत ए बे क्या भाईगा बेनो आवसो पाछा मुनिजन जाको जाय मुनिजन मुनिजन जानू में ना कौन पुण्य से अरे सो तेरी धेनु चरावे भगवत भक्त के छे કે કાઈ સમજ નથી આવતી કે યશોદાજી તે આ કેવું શું એવું બધું પૂઈને કર્યું છે કે આ ત્રણ લોકનો અધિપતિ આજ તારી ગાયું ચરાવવા જાય છે ના જાનું એ ના જાનું મેં કોણ પુણ્ય સે अरे सो तेरी धेनु चरावे अरे सो तेरी धेनु चरावे यशोदा काहे न मंगल गावे अरे काहे न मंगल ना जानू ना जानू मैं कौन पुण्य से सो तेरी बलिहारी हो सो तेरी धेनु सो तेरी हे शिव सनकादि ऐ शिव सनकादि कौर ब्रह्मादि शिव सनकादि कौर ब्रह्मादि
ઈ જપ તપ ધ્યાન ન આવે શિવ સનકાદી મોટા મોટા મુનિજનો બ્રહ્માદી યુગો યુગો સુધી ધ્યાન ધરે છે તપ કરે છે તો એને એના ધ્યાન દ્વારા ઝાંખી નથી થતી અને આજ ઈ કનૈયો યશોદાજીને ત્યાં વ્રજ ભક્તની સાથે કિલોલ કરે છે આનંદ કરે છે એ શિવ સનકાદિક ઓર બ્રહ્માદી જપ તપ ધ્યાન ન આવે ઈસે સહસ્ત્ર મુખ રટત નિરંતર શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર ઈ આ હરિ કો પાર ન પાવે શેષજી જે અત્યારે આખી પૃથ્વીને એની ફેણ માથે લઈને બિરાજે છે ઈ પણ ભેગું પ્રાગટ્ય લીધું હતું બલદેવજી છે ને ઈ શેષા અવતાર શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર ભલે મોટા ભાઈ હતા પણ એનું રટણ તો નિત્ય કૃષ્ણ નામનું અને આપણે ખાલી એક રાત આનંદ કરવો હોય ભગવત નામની અંદર કોઈ ટાઈમ નથી જય જયકાર કરવામાં હજી ઘણા આરોહ કરે છે આ ઓઢીને બેઠા એનો કઈ વાંધો નથી પણ આપણા સ્વેટર વાર જ થવા દેજો જો એમાં ફાયદો શું છે કહું આ શિયાળાની ઋતુ ઠંડી છે ને ઘડીએ ઘડીએ ઊંચા નીચે હાથ કરીએ ને એટલે કસરત થાય હા પછી ટાઈટ ઓછી લાગે અને ત્યાર પછી આ ભગવત નામની અંદર સહભાગી બનીને ભગવાનના નામની જો રાઈડ પાડીએ ને જે હો તો શું થાય આખા જીવન પર્યંત જાણતા કે અજાણતા જે કઈ પાપ દોષ થયા હોય એ બધો ભંડાર ભર્યો હોય ભીતર એ ભગવાનના નામની રાઈડ પાડીએ ને એટલે બધું નીકળે બાયણે બહાર નીકળીને હવાનમાં પરિભ્રમણ કરતું હોય કેમ ક્યાંક જાવું તો ખરી ને તો ક્યાં જાય જેટલા આળસ કરે એનામાં ખોટે ખોટા કોક ના ઉડતા લેવા એની કરતા થાવા દેજો આમ જો આ મનુ નહીં કરે એની અંદર થી દોસ્તો ન્યારીઓ ભક્તિ હતી એ બાયણે નીકળી ગઈ બિચારો હરગવાન સિંહ જેવો થઈ ગયો તો શેષ સહસ્ત્ર મુખ રટત નિરંતર 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 ઈ હરિ કો પાર ન પાવે ઈ હરિ કો પાર ન પાવે યશોદા કાહે ન મંગલ ગાવે શિવ સનકાદી એ શિવ સનકાદી કે ઓર બ્રહ્માદી એ જપ તપ ધ્યાન લગાય જપ તપ ધ્યાન લગાય યશોદા કોણ મંગલ ગાવે આહા हरि सुंदर बदन कमल दल लोचन
એ સુંદર વદન કમલ દલ લોચન ગોધન કે સંગ આવે એ સુંદર વદન કમલ દલ લોચન ઈ ગોધન કે સંગ આવે એવું કોમલ સ્વરૂપ અને ગાયો તરાવીને જો ગોવિંદ ઘરે આવે ને એટલે યશોદાજી શું કરે માતા યશોદા યશોદા કરત આરતી ઈ સૂરદાસ બલ જાવે અબ સૂરદાસ યશોદા કાહે ન મંગલ ગાવે અરે નાચે રંગ ભરી નાચે 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 અરે નાચે રંગ ભરી આઠાઠન અરે નાચે રંગ ભરી जी ब्रजरानी की कोख सिरानी अरे सब सुख फल न फली आठाठन अरे नाचे रंग भरी ग्रह ग्रह ते गोपी सुर मिल आई ग्रह ग्रह ते गोपी सुर मिल आई देखन कौतुक करी होत बधाई मंगल गावे 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 होत बधाई मंगल गावे અને દેત દાન સગરી ભગવાનનું પ્રાગટ્ય થયું વધાઈ ગાન થતું હતું સાજિંદાઓ સાજ બજાવતા હતા ગોપગોવાલ નાચતા હતા અને પછી શું કે દેત દાન સગરી સગરી કેતા બધાય આપણે સાંભળ્યું હોય કે ભગવાનનો પ્રાગટ્ય થયો યશોદાજીએ રત્નના ભંડાર ખુલ્લા મૂકી દીધા પણ એવું નહીં ભગવત ભક્ત કહે છે કે દેત દાન સગરી જેટલા વ્રજવાસીઓ હતા ને એ બધાય દાન દક્ષિણા દેતા હતા પછી પોતપોતાના પ્રમાણમાં જેની જેવી કેપેસિટી પણ અમારે નંદરાયજી ની યશોદાજીએ તો રત્નના ભંડાર ખુલ્લા મૂકી દીધા છે કે જેટલું લેવાય એટલું લઈ લ્યો જર ઝવેરાત હીરા મોતી માણેક સોના ચાંદી વસ્ત્ર આભૂષણ તમારા ઢાઢણજીએ તો આખું ગાડું ભર્યું એ કે આ પોટલે ભેગું નહીં થાય આતા આખું ગાડું ભર્યું પણ ઈ માયલું અટણ કઈ નથી રહેવા દીધું આ દેખાય બધું બગસરાનું છે એ ઉભો રાખ બેટા હવે અમારો વારો આવ્યો ઢાઢી એમ કે છે ઈ માયલું કઈ રહેવા નથી દીધું ઢાઢીનું વેચાય ક્યારે
ઢાઢણ નું વેચાય ક્યારે બધું ઢાઢીને રમવાની ટેવ બહુ છે ને એમાં બધું વેચાઈ ગયું. આવડા દાંત કાઢે આનું નથી કેતા ઢાઢી લીલા રમવાનું કે આ જે જેટલાય દાંત કાઢ્યા ને બધાય કરતા છે હો. હાલો એ બધા. अरे तब जसमती मोदरी पहनाई तब जसमती मोदरी का पहनाई अरे ત્યાં તો હર ખીત મોદ ભરી મોદરી એટલે વીટી યશોદાજીએ અમર ઢાઢઈને વીટી પહેરાવી દીધી એવું સુંદર નૃત્ય કરતા હતા આનંદ કરાવતા હતા બધાને એ વીટી પહેરાવી દેજે વીટી કઈ પહેરાવાય ભાઈ હા આને વીટી મળી ને બાપા તો હરખ નો પાર ના રહ્યો આપણે અટાણે વીટી ની કેવડી ખાઈશ ખબર ને અને આપણે જો અટાણે વીટી નો મેળ પડી જાય એટલે આજુબાજુ માંથી જમનામાં ગંગામાં ને કુંવર માસી બધા આવી પડે લે હોમ નો ફોટો બતાય અને આને વીટી તો મળી આનંદ નો પાર નહીં પણ થોડોક મનમાં સંકોચ થયો શું થયો ખબર ટીકિયા પહેરતા તો પહેરાઈ ગઈ પણ હજી જોયો નથી અને કેવો છે પણ પેલા જે એવું જોવા સાસમાન કઈ હતું નહીં આ વડીલોને ખબર બધી કારણ કે મોટાઓ નક્કી કરી આવે ને એ ફાઇનલ ઘેરે આવ્યા પછી ખબર પડે ભાઈમાં હું નીકળું પણ તઈએ વાંધો નતો એ જોયા વગર નો કરતા હતા ને તો એનો હોય 100% હાલી જતો હતો અટાણે આપણે 8-8 વાર જોવે ને તોય ભેરું નથી થતું 6 મહિનામાં તો ઉઠી જાય अरे तब जसमती मोदरी पहनाई क्या तो हर खीत मोद भरी પછી જોવા હારું થી યશોદાજી વિનંતી કરી શું કહે છે ને એમાં તમારો વાંક નથી કારણ કે તમે બેઠા છો ખુરશી અને ખુરશીમાં પાવર જ એટલો હોય કે કોઈને કયું ના કરે કારણ કે ખુરશી હારું થઈને કેવડી મગજ મારી હાલે ખબર ને પણ આપણે થાવા દેજો તમને અરે હસી બોલે ઢાઢન કા હલમ હરીસો એ મૈયા અરે દેખન લાલ હરી જેના નામની વીટી પહેરાવી એનું દર્શન તો કરાય એટલે ખબર પડે કેવો છે દેખન લાલ હરી અઢાઢન અરે નાચે રંગ ભરી એ તબ જસુમતીએ લાલ દિખાયો યશોદાજીએ ભગવાનનું દર્શન કરાય તો કેવું થયું તબ જસુમતીએ લાલ દિખાયો ત્યાં તો શોભા સિંધુ ભરી સિંધુ કેતા સમુદ્ર કે જેમ સમુદ્રનો ક્યાંય છેડો નથી એમ આપણા નાના એવા બાલકૃષ્ણ પ્રભુના રૂપ અને ગુણનો ક્યાંય છેડો નથી અરે તબ જસુમતીએ લાલ દિખાયો 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 ત્યાં તો શોભા સિંધુ ભરી હે પદ્મનાભ સહચરી છબી નિરખા પદ્મનાભ 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 ઈ પદ્મનાભ ઈ પદ્મનાભ સહચરી છબી નિરખા અરે ભારત સર્વસ્વરી અબ ભારત
આ ફેર ફૂદડીનું છે ને ઉનાળામાં રખાય. અટાણે તો ટાઈટ ચડાવી દીધી. એમાં